જોય બાપ હા શું છે આમ જોવો કેવો હે ટાટિયા દઈને જા ભાઈ એક ને બે કઈડો મોટો ભૂંદેડો હે ગાઈસ ખતરનાક હે આ આમ તો જોવો ગાઈસ કઈડો ભૂંદેડો હે ઓ મને કઈ ખ્યાલ આગળ પાણીમાં ગળીને નાખી દીધા હો. હા વિડિયો જોઈ લે લાઈટ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનો આજના વિડિયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે વિડિયો શરૂ કરવાનું કારણ એ છે કે કાજલ ઝાડ ઓલું જાડું આપણે ઢાંગર વાળું છે ને એ છોડવા જેલી છે તો એ દેખાડવાનું છે પછી વરસાદનું છોડવું તમને કહેવાનું છે પવન ન હોય તો નક્કર પછી આપણે નાઇટ ફિશિંગ કરવાનું છે નાઇટ બોલે તો કે આપણે રાતે કરેસલા ભૂંજડા તગા જી જડે પકડવાનું છે ને ખાવાનું છે શાક બનાવીને આજમાં કાંઈ શાક બનાવવાનું ઘરે છે નહીં અને વિડીયો બનાવવાનો છે રાતનો બોટીને ધબધબટે પણ આ તો સડક નજારો દેખાડી દઉં અને વરસાદનું આ જો વરસાદનું કહેતો ને તો અત્યારે તમને કહી દઉં પહેલા વરસાદનું કહી દઉં પછી કાજલ પાસે જાવ હું કહું તમારું બધાનું ફેમિલી આપણે આ બાજુ નીકળીને ફટાફટ તાસ ને બાટીને ધબધબટે આ પીણો હતો ફૂલ એમ ફૂલ ટોક પણ દરિયો છે ને અહીં પીણો લઈ જાય છે હવે અહીંયા જો અહીંયા પાણી નથી ચડ્યું ને એના કારણે ડુંગરાની ગોળે ઢેગલો છે મોટો જબાર બાકીનો બધો પીણો અહીંયા ડાયરેક્ટ કાપીને લેતો જાય છે અને આ કાદી છે ને બધી બુરાઈ ગયેલી હતી પણ આ કાદી યાર ખોલવા મળી છે એટલે વરસાદ થવાનો છે થોડાક સમયની અંદર વરસાદ થઈ જાય ચિંતા ઉપાધિ કરતાની 10 દિનની જાય ત્યાં વરસાદ થાય અને હજી છે ને હું તમને વરસાદના વિડીયા ઓલી 2 ચેનલ છે ને એમાં ગમે એમાં જણાવી દઈ આ બાવળિયામાં ઠેઠ પાણી ગળી જાય અને આ કાદી છે ને ઠેઠ સુધી ખોલવાઈ જાય અત્યારે જો આવા પથ્થર છે ને ઠેઠ સુધી નીકળશે આમનમ રહે બહુ નહીં નીકળે તો છે ને વરસાદ વાવણીનો નાનો થાય બહુ ભયંકર મોટો નહીં થાય અને જો આ પથ્થર ઠેઠ સુધી હરખા વ્યવસ્થિત એટલે મતલબમાં આઈલી આમને ઠેઠ એટલે બધી ખોલવાઈ જાય ઠેઠ બાવળિયા લગન ત્યાં પીણો જ નહીં રહી તો વરસાદ થાય જોરદાર નજ્જુ નાળા બધું ભરાઈ જાય ને એવો વરસાદ થાય અને આ નહીં ખોલવાય છોડો તો પીણો રીઝા છે અને વરસાદ આવી જાય વહેલા એટલે આ ખોલવા મળે એટલે વરસાદ તો આવવા જ મળે પણ છોડો તો પીણો રીઝા છે ને વરસાદ આવી જાય વાવણીનો તો મોટી ભયંકર નજ્જુ નાણા સળકે ને એવી વાવણી નહીં થાય નાનકડી થાય પછી મને કહેતા નહીં કે નાનજીભાઈ તમે કીધું નતું કાંઈ અહીંયા જો કાજલ અને ન્યાનસી ઝાડ ચડે છે છોડવાનું નહોતું પણ વિખાઈ ગયું છોડવું પડ્યું ન છૂટકે ભાઈ બને તો કીધું હાજે આપણે આમાં શાક બતવાનું છે આમે જવાનું છે અને આમે જવાનું છે શાક તમે ગોતીને તમને દેખાડવાનું છે અને અહીંયા ઝાડ છોડવાનું શરૂ છે એ તમને દેખાડો હું લેવો છોડે કેમ છોડે પૂછી હાલો મજા આવવાની છે આજે શાક પકડશું ને એવા મજા આવશે અત્યારે તો ઠીક છે મારા વાલા રોડવા પૂરતી રોડવી દી આજે લાગશે પણ આવશે મજા હલો શું કરો હા નરસિંહબેન કોને પૂછીને આવ્યા દરિયામ તમે અહીંયા લે બોલો મને જ પૂછેલું અને ઝાડ કોને પૂછીને છોડવા મળ્યા તમે કોઈને પૂછવાનું થોડું હોય તો સોલ લેવાનું હોય તો સોલ લેવાનું હું લેવા શાક નહીં આવે આવી છે હે આજ કાલની પમદી પાછું બંધ દેવાનું છે એવું છે 2 દી નહીં 2 દિન ખાલી 2 દી રજા કરવા મજા એમ જ તે કે હા ઓકે ચાલો ગાઈસ તો ફટાફટ મદદ કરાવું ગાઈસ તો અહીંયા લવજીભાઈ જો ગાઈસ શેળ બોલીને આવ્યો બોલો હા અહીંયા તો કઈ ગાળ કાઢી ગયેલું છે ઓય બાપા કહી લો છે ગાઈસ અહીં કઈ ગાળ કાઢી ગયો અહીંયા હા કાઢો હાલો ઓય બાપા હા શું છે લવજીભાઈ છે ને દેશી જુગાડ કર્યો કાપો નાખશે હાથમાં પછી હાથ નાખશે ગાભા ખો તો દરમાં આગળ જવો થી હોય માછલું આવો બહાર આવે છે દેખાડ હજી ઉતરવું તો હવે તો કાંઈ ઊંઘ ઉતરવું તો એમ કે બોલો થોડોક ફાડી રાખો તોડી રાખો સીરી રાખો તો ફેમિલી ગાઈસ કાજલ છે ને ઝાડ લગભગ છોડી લીધું ગાડી વાળા તમને દેખાય નહીં બરાબર અને અહીંયા છે ને શેળવો છે આવી રીતનો ડારો કહેવાય અને ડારો ઘણા સમયથી આજ આપણે ડારો જોવા મળી ગયો એમ મસ્ત મજાનો મસ્ત અને અહીં હાથ નાખીને કંઈક કાઢે ફેમિલી ગાઈસ હાથ નાખ્યો ને ગાભા વગરનો કેવો જોટો મેર્યો ને કાદી વાગી દુનિયાને કેમ કે કડવા આવી ગઈ છે અને આગળ પાકા રિપોર્ટ દેશી કહેલી છે ઓકે હાલો તો ગાઈસ કાટ લેવાની થાય 100 ગ્રામ ઉપરની છે મોટી આગા વાગો કેમેરામેન પેલી હાથ નાખી ને તું બોલો છો ભાઈ ભાઈ કહેલી નતો ભાઈ ગાભા વગરનો હાથ નાખો કડવા આવી ગઈ હાથ ખેંચો તાત્કાલિક હાથ છોડ લે બોલો ફેમિલી પવન 40 થી 50 ની સ્પીડમાં સ્પીડમાં પવન આપણે બાઇક લઈને જતા ને 40 50 ની સ્પીડમાં પવન આવે એટલો પવન આવે બોલો આમાં શું કરે મોબાઈલ આઈ ને કેમેરા આઈ ને કઈ લઈ દે શું કરે આમાં આમ ઠાકી દે બોલો એમ કરે કઈ આ જો 100 ગ્રામ માં તો આવે હા એમ એવડું લીંગુ આવ્યું છે ગાઈસ પણ સિયા બોલો કરકાબડો આવે ને એ વાહ ભરેલો છે ગાઈસ મસ્ત એક લીંગુ કાઢી નાખ્યું હજી આનું બધું માંસ અને અચાર અંદર છે હા વાહ આવે કાઢો હા ઠીક નહીં છે જરી અરે વાહ કામ થઈ ગયું
હા તો જે આવા પવનમાં આવો કઈલો જડી દે એટલે પૈસા વસૂલ હો ભાઈ. એ પકડી જાય. અરે. હા બીજી હોય એટલે ગાઈસ ક્રેપ બોલે તો કઈલો આમ જોવો કેવો હે ટાટિયા દઈને જા ભાઈ એક ને બે એક ટાટિયો તૂટી ગયેલો છે આમાં મિસ્ટેક છે. અહીંયા જરો આ ટાટિયો છે ને આ બે લીકડા છે આવી તમારા પછી મેલે આ જો હવે હાજે મળશું આ તો દિવસ હતા દિવાળી થઈ ગઈ શિયાળું જોવા મળે છે કૃષ્ણ જોવા મળે છે આવડા ભાઈ કાઢ્યો પણ આમ જોવો હાથી સોરી રેખા કેમ કે હા ઓ અને હને ગાઈસ આમ હાથ નાખેલો હોય કે વાહ જોટો મારે ગાઈસ હવે છે ને જાય છે ઘરે ને લવજીબેન ગાંડી સડાઈ પડેલા હતા કે મેં કીધું નાઈન કરે જલસા પાણી પડે તો હજી અને કાજલ અમને હંદે કીધી બચ્ચી મેગી અને આપણે એટલું શાક લીધે છે હવે સાંજે તમને દેખાડવામાં આવ્યું છે જે આવી બાકી આવડાનું શાક છે આગળ છે એનું નહીં પાછળ છે ને એનું શાક છે આ લ્યો તમારે અમાનત ચાલો ગાઈસ સાંજે મળીએ ગાઈસ પડી જઈએ મસ્ત મજાની રાત બલે તો અંધારું કાળું ધમધમાટી બાકી કુતરાને બુતરાને જવો ધનજી આવે છે અને આ જો જબો બબો પહેરીને ડોલ લઈને દાંતરડું લઈને ઉપડ્યા છીએ હવે કા અને દરિયામાં બચ્ચું છે ગાઈસ એ હાથ બચ્ચું છે એ ધનજી અહીંયા હાથ બચ્ચું છે ઓય તકો પડતો બોલો દરની અંદર ગડી ગયો હાથ બચ્ચું છે ને તેને અમારી એટલે 10 બચ્ચું દરિયાની અંદર હું શાક જડે ને હું નહીં હવે તમને જોવા મળવાનું છે બાકી જાય જલ્દી હવે ચાલો ચલી ગાઈસ ધનજીભાઈ દાંતડું મારે છે એ સટકી જો બાર બાર અરે નંજા અહીંયા હેઠું પાણી વિશે તો બેઠો ધ્રુવ ધનજીભાઈ થી કઈ ભેગું નહીં થાય હવે આ પકડવા મીડી છે આઈદરો બોલો કઈ શું અહીંયા તો બેઠો પકડ વાલા પણ જરૂર હતી ધનજી ટીલડી કરે ના હા બે છે બે ગાઈસ બે થઈ ગયા હે અને અહીં તો આપણે આવ્યા છે બે ભૂંદેડા દડી ગયા પછી કઈસલા દડે ન દડે આપણે તો ગોતવાના છે ભૂંદેડા પાકું છે કા આવી રીતનું કઈ સમજો આમાં છે ને દર હોય કે દર એમાં કઈસલો હોય મોટા કઈસલા રીતે હોય લવજીભાઈ કેમ કાઢ્યો તમે જોયું ને ગાઈસ એવી રીતના કઈસલા બઈસલા જે જડે ને ગોતવાનું છે ભૂંદેડ દર હોય હું પકડી લઉં ના હે જો આગળ પડી ગયો દરમાં પકડાય પો આમ થાકી જાય મારા વાલા હે લો ને પકડ્યું લે અરે પકડ લે બોલો લેવા આવી હું બળતરા કરી મારે ધનજી સટકે ઉનો દેવો ભાઈ તમે સટકવા જોઈ નો મેળાવે તોય હાથે પકડ હાથે ભૂંદેડે ને તો ફેમિલી ગાઈસ પવન છે ને ભાઈ બહુ ને બહુ પવન છે પવનના કારણે શાક ઓછું જડે હંમેશા ની માટે પણ ખાવા મેં કીધું એ પ્રમાણે કાંઈ છે નહીં કે લે હાથે કરી પકડી તો જાય એ જુ એ જો નો દે આ ઇધરો ભૂંદેડું આ જો સેટું પકડો એક તરફ પકડી ભાઈ ટેકડી જો પાણી છે તો પાણી બોલ એટલા બધા પકડે રાખવાનો એક પેલા પાણી ટેકડી જો અને તો આમાં લાગડ સાઈટાય છે ગાઈસ ઓલા પાણામાં જરૂર હતી કાઈ આ ઇધરો અરે યાર નીંદુ કાર નથી ભાઈ ધનજીભાઈ નીંદ નથી કરતા આવડતું ના જરો મોટું સમજો આમ મરાઈ લેતા તો પગ છે ને હાલો તો પગ હાલો તો એમનો રહેતો હું તમને દેખાડું ગાઈસ ફેમિલી આમ જો અહીંયા દેખાય તમને લે મરી ગયું તો એ દો થઈ ગયું હવે હાલી લેતો દાંતડું મારી દીધેલું છે ઓલા પણ તો બેઠો હતી નામ તો સામે મધુરું ત્યાં કાળો આગળ ધનજી ઉપાડી લે લઈ લીધું હાથે કરીને ટકો મારી દીધો આમ બોય આમ પકડે આમ એની કરતા ધનજી દાંતડું મેરો તો મજા આવત કઈક તો કઈડું પડે અરે કરી હવે ધનજી આ સાઈડ આલોન છે અને પાણીમાં ગાઈસ મોજા કેટલા આમ તો જો પાણી ભખાભખી થાય એટલા લોટ અને ઓલા પણ આ જો સીડી ઓલા પાણામાં છે ઓલા પાણામાં છે હા પકડી લો કઈ શેક અહીં જરૂર આલ્યો ઓલા પાણે ઓય બાપા કેવડો મોટો ભૂંદેડો હે બાપ રે બાપ ઓહો એ પણ ના હું ન જાઉં બીવું લે લા
યાર એ તો બોલો લમત લા લે વાહ બાપ રે બાપ એકલા ભૂંદેડા ગાઈસ આમ જો આ લે તની વાહે રે તાર મમ્મી લાગત પકડે છે બહુ બાટી હો જો ગડી જોઈ ઓલો લે સટ્ટા સટ્ટી બોલાવી દીધી બોલો ફેમિલી શું કરવું પડે તમારે કો ઓલા પાણી દરું લે જો આનકા ભાઈ અહીંયા ગડી બસ ભાગો એ તો દરમાં ગડી જોઈ એ લે ઓલા લાલ સટે ગોલા પાણી આગળ હા એ લે બોલો એ નો આવે હા પાણી કેટલી ઉડાડે ફેમિલી બોલો 2 ઇંચનું પાણી ઉડાડે હો ગાઈસ તારા કપડા પડી જા દરમાં દુનિયાના ફેર્યા બોલો ધનજી પાછળ ગડી હાલા ઓય અહીંયા લે તો તાસે દનો ભાઈ અહીં તો રખાઈશ એક ગડી જો એ ગડી જો આની પેલી ઉડી આમ તારા ખાકરો પડી જો એ ધનજી દતલો મે એ માર પાછું હા બસ હળુક દેખાણ લીલે હા અમાર ધનજીભાઈ અનબોક્સિંગ કર્યો ને મુહૂર્ત કર્યો ને સોયતરાય કાઢી લે પાણીની બેટરી છે ને એટલે 15 થઈ ગયા વાળા પણ પકડો મોટું છે શું કરાત કરાયેલી એની કરતા મોટો અહીં જરૂર આમ જરૂર અહીંયા ઓ બાપા કેવડો મોટો કુંદેડો હે ગાઈસ ખતરનાક એ આ ના તો સેટુ ની પાણી વાળા પણ એકડી दा दरमा खाएगा कैसे ले आ या गाइस आई इधर ला मारा पग में થોડો લા જોયું ગાઈસ આવી રીતે પકડવાના છે ને આજ તો બધે કાજલ જ પકડતી જાય ભેડું નથી ક્યું નથી બોલો જમ જમાટી બોલે ઓ ભાઈ ગાઈસ કહેલી નું મુરત થઈ ગયો ને ધનજીભાઈ પકડે લે એ હરકો મારો ભાઈ કીજણ બતી નહીં પકડી તો બતી ના એ પડી જા લે મેતાણી ફરીજી હજી ને આઈડી મેર સરી કા દેખ કોંગો કેમ આમ જો આમ ઉપર દેખાડું તો ખોડું આમ બોય ગાઈસ ફેમિલી ગાઈસ કવડું મોટું ભૂંદડું નેક્સ્ટ લેવલ ઓય આ ભૂંદડો પકડો આમ તો જો ગાઈસ કવડો ભૂંદડો હે ઓહો આવ હે ખતરનાક કડી અને ગાઈસ આમ જો બચ્ચું આવે એકલ્યું બચ્ચું છે જા જોઈને કાઈ વાંધો નહીં શાક પકડવાનું શરૂ છે હે શું છે મંચક ટોપી ની છે હા 2 જણા બોલો કાઈ વાંધો નહીં તો આપણે શાક પકડવાનું શરૂ છે ને એટલું પર જડે ને એટલું ગોતી લેવાનું થાય છે આજમાં ગાઈસ જલ્દી કેમ કે બચ્ચું લાગશે આપણી બાઇકમાં નહીં આવે એટલે ફટાફટ ગોતો મળી પછી વિડીયો બનાવી ફેમિલી ગાઈસ દુનિયાનું રેખડા દુનિયાનું ફેરા હજી કઈ ભેગું છું નથી અને ધનજીભાઈ કે કહેલી જડી મેં કીધું માર તો એ મારે હે હવે હાસું હોય કે ખોટું હોય કોને ખબર હોય એટલે એ જો મારી ઓલે હા ઓય લીલે નકા વેદા હતી ધનજી હવે રાહ દે બોલો લ્યો આઈલી કહેલી પકડી ભાઈ મારા ધનજીભાઈ અને હંદે કરતા મોટી પકડી તો ધનજીએ પકડી કા અને હવે છે ને ફેમિલી અહીંયા યાર પવન ગાજે દુનિયાનો પવન છે આમ આપણને પાડી દે ને એટલો પવન છે એટલે હવે જઈ ઘરે ના શાકારું કરીને તમને દેખાડશું શાક બનાવીશું ખાવું જલસા કરશું ચાલો તો કન્ટિન્યુ જઈએ શાક જડી ગયું એમ તો ઘણું પણ કહેલું નથી જડ્યું ભૂંદેડા લાગી વાર પણ આવી મજા બાકી સુંદેડા ને ભૂંદેડા ને તમે જે કહેતા પકડી લીધું મિયા અને ખાવાનું હે કાઈ થોડો તો ઓય પાસે જે તો લાટ છે પણ પકડાઈ ગયો લે અરે કે કાક દબી દે ને કરીને બે પડકે દબી દે જલ્દી દબી દે હા લે દબી મારે પેલા લે શું થાય લે અહીંયા આવી જો જાય જો ઉભી રહી ગઈ બોલો ચાલો તો એકાદી મરે તો મારી ગાઈસ પોગી જશે ઘરે અને હવે થલવી શાક
તો એ દાંતડે માર્યો કે એટલે બહુ બગડે છે તે કરે એવું નહીં રહી અને બાકીનું બધું છે બગડે છે તે કરે એવું જોવો એ મેંદી બાસ ધોળ છે આમ જુઓ આ ગોંદરો છે આ લેપટો છે નવીન મોટો થઈ પછી અહીંયા કેવું માછલી છે એક બે માછલી બીજો લેપટો ત્રણ માછલી ગોંદરો એક અહીંયા લેપટો આ એક અહીંયા ને ભૂંદેડો બધા કરતા મોટા મોટો જો આ હા તમે શું કહે મને કઈ હા વિડીયો જોઈ લે આ મોટો છે મેં દેખાડેલો છે ને પીકડો છે પણ દેખાડેલો કોને તો દેખાડેલો કોને હે ચાલો તો આનું અમારી રેસીપી બનાવવાની છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો જણાવજો હજી તો આપણે જમવાનું બાકી છે અને સાફ કરશું શાક બનાવીશું પછી આપણે જમશું બાકી જ નવ એ પેલા વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીશું આપણે નવા વિડીયો જય માતાજી.